અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે રાજુલા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ જામવાનો છે। રાજુલા આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી મેનિફેસ્ટો જાહેર કર્યો છે। રાજુલા આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનશે તો નગર રાજ બિલ આપવામાં આવશે। આપ ગટરના પાણી ઉભરાવાથી લોકો જે છે પરેશાન થઈ રહ્યા છે તેનો પણ આક્ષેપ કર્યો છે। ત્યારે રાજુલા ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો જંગ જામ્યો છે। આમ તો ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તો આમ આદમી પાર્ટીની વધુ એક જવાબદારી મને સોંપવામાં આવી છે કે આ વખતે ચૂંટણી પ્રભારી રાજુલા નગરપાલિકાની જવાબદારી પણ આમ આદમી પાર્ટીએ મને સોંપી છે। તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે રાજુલાની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધીમાં છેલ્લા 30 વર્ષથી રાજુલા નગરપાલિકાની સ્થાપના થઈ હોય, પણ રાજુલા નગરપાલિકાની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય છતાં પણ 30 વર્ષની અંદર જે જનતાના મુદ્દાઓ છે તે ત્યાંના ત્યાં રોડ, રસ્તા, ગટર, પાણી, શુદ્ધ પીવાના પાણીની વાત હોય, ગટર વ્યવસ્થાની વાત હોય તો ગમે ત્યાં રસ્તા પર નીકળીએ તો ગટરના પાણી રેલમ છેલમ છે અને લોકો ત્રાહિમામ છે। તો આવી બધી મુદ્દાઓની સામે અમારા આમ આદમી પાર્ટીના અમે આ 7 વોર્ડની અંદર અમે આમ આદમી પાર્ટીના અમારા 23 કેન્ડિડેટો મેદાનમાં ઉતાર્યા છે। તો લોકોને એટલું અમે આપના માધ્યમથી જરૂર કહેવા માંગીશું કે અમારી પાસે મુદ્દા અને કામની રાજનીતિ છે। સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા રાજુલા નગરપાલિકાની જનતાને અમે 14 મુદ્દાઓની ગેરંટી આપી રહ્યા છીએ।